અને હું ખાવ છું હલતાય નથી પાછા બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો નીકળવા દે નીકળો ને રામ સાગર જેવું મોઢું લીધું હે હું કીધું બાપુને બાપુ એટલા બધા ગરમ પડી ગયા એ તમને પૂછું ગંડાઓ બાપુને શું કીધું દાદા પ્રધાનજી હું જી હા તમારે પોખરણમાં કઈ વાંધો હાલે છે એ પોકંગેટ નું નામ લેતા ને પોકંગેટ માં મારા બાપુને બહ બહાટી બોલતી હોય બહ બહાટી બહાટી શેની ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની એને નો ખબર પડે છે કે બોલતી હોય તલવાઈ ની તારે વીવી મારા વરસથી મારા બાપુને વેર હાલે અને પોકંગેટ નું નામ લેવાય નો લેવાય હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેર આ હનુમાનજીના ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય હનુમાન દાદાને બીજું વધેરી નાખશું અને પાકલ પટ્ટીએ નો હાલતા જે તાજો કીરો હે આમ ફરીને હાલજો મારી વાત સાંભળો પેલા હું આ હનુમાન દાદાને વધેરવાનું નથી તો આ ઝીલાવાનું છે હવે જિલ્લાવાનું ન થાય તમારે અંદર જિલ્લામાં જવાનું થાય તો હવે મારી નોકરી જેવું છે એટલે તને કાઢી મૂકે તે કાઢીને મૂકે ને મને એ શું કરે કાઢી મૂકે તો વયું છે મારી ભેગું. તમારી ભેગું શું કરવા એ તે સદા હું કરું ઈ તું કર્યો આવું આપણને નો ફાવે મંગલમ મંગલમ ટીડીડીન ફીડીડીન એલા કાંઈ ન થાય તો સાવત દે બાપુ પાસે હે એકવાર તો જાય હા તો જાવ ને મારા બાપનું શું જાય જાવ ને સાંભળો હું એમ લાગે કે હું અંદર જાઉં છું હા એમ લાગે ને કે બગડાટો બોલ્યો બોલો આવજો આવીશ ને ઠીકાવા ઠીકાવા નહીં અરે વાહો દેવા આવું દાદા તમને એક વસ્તુ નો અડવા દો આવો હાલો આવો આમથી હાલજો હા હા મારો આ મારા છે તમારો આમ છે કામન બાપુ કામન કામન બાપુ કામન કામન ડેડી વાહ ડેડી વાહ કીધું દાદા બોલો તો સમજો તમારો ડો હમણાં આવ્યા વ્યા બોલો ને મનસો અરે ના રે બાબા નો આ બધું કે મશીન તો ભાંગવાનું નથી 1,20,000 નું આમ રો ને બાપુ આમ ન બોલો મારી માના બાપુ આમ જો ક્યાં ભોગ્યા દાદા હે ક્યાં ભોગ્યા પણ શું છે પણ મારી માથે શું છે નથી રે હોય નથી રહેવું મારો બધો હિસાબ કરી નાખજો હવે નથી રહેવું આમાં કોણ રે મારો બધો હિસાબ જોઈ અને ઉપર ઓલા કાપી લાગજો ને મારી તારીખ હિસાબ કરીને મારો હિસાબ કરી નાખજો આપણે રહેવું નથી આવી તો કઈ હોય આમ જો તો આમ હોય હે સીતરા કાઢી નાખ્યા આવું કાકા 2 મિનિટમાં અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી માટે મહારાજ આ શ્રીફળનો સુગાર કરી હાય ભૂદેવ કદાચ આજ વેરજની વાત કરતા હોય ઉપર આકાશ હોય નીચે ધરતી હોય આજ પઢિયાર મારું નામ હોય ભૂદેવ જે માર્ગે આજ રવાના થઈ જાવ ભૂદેવ બાપુ આના હાટું લાવ્યો તમારા હાટું નહીં હિસાબે નથી જોતો ને કાંઈ નથી જોતો મારી માના હું કાંઈ ન બોલું કઈ તો સમજે નહીં કેનો વારો હે ક્યાં ભોગ્યા ઠેક બેસરાઈ ગયું હું ભાગ્યો એમાં અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી અને મહારાજ આજા લીલા શ્રીફળ જો અહીંયા સ્વીકાર ન થાય ને બ્રહ્મત્યા થાય ને આનું કલંક તમારી નગરીને શિરે રહે માટે મહારાજ વિચાર કરજો હાય ભૂદેવ ખોટા કારા સાનલા કરવા એ કરતા સમજો હું ક્યાં કઈ બીજું બોલ્યો ક્યાં જ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે આજ ભટિયા લાચાર છે હા ઘડીક વાર આજ વિરાજમાં થઈ જાવ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો એ આપણામ નો આવે એ આપણામ નો આવે હું શું છે પણ બોલાવી દો તમારા દીકરાને બે જાઓ એ ફલન કે હું કોઈ કઈ બોલ્યો બે જાઓ તમારા સિંહાસન માથે બે જાઓ અહીંયા શું છે
સાફ કરો એ બધું. હું આ બધું ધૂળ ધમા ભર્યું અહીંયા. ક્યાં બધી ધૂળ ધમા આ રહ્યું, સાફ કરો. ત્યાં નેપકિન છે તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. તા સિંહાસન સાફ કા પાટલો સાફ સીધું તો આમ જ. એ કહો ના પ્યારે હમ તુમ્હારે સાથ હે. ચોઈ 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 ઈડું નો થાય કે ચોઈ. હાલો બોલાવ તમારા દીકરા હો બાપુ. હાલો દાદા બોલાવું નાના બાપુ જો. હાલો હે આજે બટાન બોલાવે બટા પાવ જોરાયા. આજે બટાન બોલાવે બટા પાવ જોરાયા. પાવ જોરાયા તો મારે જોયા પ્રભુમાન બટાન બોલાવે બટા પાવ જોરાયા. શાબાશ યજમાન શાબાશ આપો. આજે પ્રધાન બોલાવે બટા બ્યા આવી યાર. આવો આવો આવો. એ મારો પ્રધાન બોલાવે બટા બ્યા આવી યાર. હે વેરા આજે દરબાર આવ્યો મારા રે દરબાર. પ્રધાન બોલાવે બટા બ્યા આવી યાર. અરે કહો પ્રધાનજી બતા રાજ વિશે બોલવાનું કારણ. રાજમાં બોલવાનું કારણ क्या होता था बापूजी? પોકણ ગતિ કોઈ ગોર બાપા આવ્યા છે. મને જેમ ફાવે એમ બોલે. બોલો આવ્યો. અરે પ્રધાનજી જે વાત હોય તે સત્ય કહો. બતા રાજ વિશે બોલવાનું કારણ. જોયું આખું ઘર એટલું ખારું હે. વતાવ્યા ન થાય. બીજાથી વધેવા દાદા જ ઘીરે હે. મોટા દાદા એ માં આપે લડતા હું ખોખારા ખાઓ. મારે કઈ કામ નથી પીડ્યું. મારે એમાં હું ડોરા કાઢો. જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું. હાલો તમારા પપ્પા આગળ હાલોજી. ખબર પડે આજ કેટલા ખરા થઈ ગયા. અરે પિતાના ચરણોમાં બેટા પ્રતાપના નમન છે. કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ. કયો ડેડી કામ કયો ભાઈ ને. પણ મેં તો ખાલી કીધું કામ કયો એમ કીધું. હું બીજું કઈ બોલ્યો ન બોલું. બાપ દીકરો બોલતા વૈશમાં નહીં બોલવાનું. સમજી ગયો. હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે. અરે બેટા પ્રતાપ કદાચ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા અજમલ આજે તેમની દીકરી શકુણાનો શિપણ લઈ શ્રીફળ આજે આપને શિકારનું છે બેટા પ્રતાપ. અરે પિતાશ્રી એ વાત તો કદાચ પણ ન બને. કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેરાળ એટલું જ નહીં પણ 22 વર્ષના બોલે છે. માટા નારિયેલ તો પ્રતાપ કદાચ પણ નથી. અરે બેટા પ્રતાપ કદાચ જો શિપણનો શિકાર નહીં કરને તો આજ રાજા અજમલ એ માનશે કે આજ પટિયારો કાયર છે. માટે પેલા દીકરી અને પછી વેર આજ મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. હા જેવી તમારી આજ્ઞા.
ભાઈ માની ગયો એટલે કીધું, હું કઈ બીજું બોલ્યો? ખર્ચો આવ્યો એમાં સમજી ગયો. ભાઈ તારે ના પાડવી હતી તો એને મજા આવે. બસ ભાઈ બાઈકમાં શું કીધું? તમને કઈ નથી કીધું. શું કીધું પપ્પાને? આ લીડું સિપન નહીં શીખવાડું એમ. હવે ઝીલી લ્યો મારો બાપ, નકર પછી વારો નહીં આવે. નકર પૂછો, અમુક ને પૂછો બી શાળાઓ ને 52 થઈ ગયા, હુક્કાલે નથી આવ્યા. હા મેં થયું લે પપ્પા ના ન પડાય, આમ કરી નાખો ને તેમ કરી નાખો ને. ઓલા બેઠા હતા કે પેલા દીકરી ને બધી વેર બરોડો બધું કહી દે ઘીરે દે. ઈ તો સદા લઈ લ્યો તમારો લાપસી લબાસો નહીં જાઓ. આ વાદીઓને જો આવ્યા કરશે ને એવો ખુરશી ચાલી તમને નથી ચાલ્યા. દાદા આવે કઈ બોલતા નહીં, જો આવે જોઈ લ્યો. ઈતે સદા દાબોડી હોક જમોણી જોઈ લ્યો કેમ છે. જો હમણાં ફોડી નાખે તા અહીંયા ઠેક દાબોડી છે. દાબોડી પ્રધાનજી શું? બીજો કઈ વાંધો? બસ આ તમારી હામાં ઉભા જોઈ લ્યો, પછી સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરું. કાંઈ વાંધો નહીં. હા બાપુની વાત કરી હું તમારો દીકરો ગમી ગયો? જો ગમી ગયા ગાંડાવ. તો 18 થયા તો કોઈ ને કીમાં નહીં બધા કે કેટલા? 18. 18. 2001 થી સાંભળું 18. તે હોય એટલા કઈ તે જે ક્યાં નવો દી બેહી ગયો. કીધું નથી ઓલું વાંધો કે દર્શાવ્યું નથી, જોયું નથી એટલે એ તો બધું ગયું. વાંધો ઈ કે શું છે? હું વાંધો શું છે? ક્યાં ગણે અહીંયા એ તો ખોટું બાપુને કહું છું. હવે ઉચકો કીરો વાંધો ઈ કહી દેજો. ના જો તમારી હામાં ઉપર જોઈ લ્યો, જો બે હાથ ચાલુ જોઈ લ્યો, બસ મૂકી દેતા દરવાડે આમ કોકના ટકામ દા. હમણાં કેડે કટારી અંગે જમવાના પેલા ઉલ્લા કેટલા જોયા નતા? એ તો ઘડી ખાટો ઉલ્લે એમાં શું છે? લે હાલે જોવા આવ્યો એટલે ઉલ્લે એને ક્યાં પેલા ખબર જ તમે બેઠા હોય. જો આવે એટલે બધા ઉલ્લે. ઠેક બાપુની વાત કરો. ઉલ્લા તો એ લોકો ખબર પડી. તો શું કહેવાનું થાય? સમજી ગયો મારી માના આમ જો એક ખબર મારું તો બહુ મને લાગે બાપના માં જ ગમે હોય. અને મારો લેંગો હરે સિંગલ પહેરાઈ ગયો પણ હા આસો પકડી ગયો. ઘડી કમા બોલો પ્રધાનજી. બોલું શું કે ગોળ બાપા કેવું થાય તમારો દીકરો ગોળ બાપા ગમી ગયો. પ્રધાનજી ભૂદેવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. આંખો ખોલીને કયો ને, આંખો બંધ રાખીને બધું બોલો. હો ખર્ચો આવ્યો એટલે ખાધું હોય તો ખવડાવવું નહીં પડે બધાને. મઠોન બઠોન ઉનાળામાં દાયબું હે. દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો દીકાને સાતો સાત લીલુડા શ્રીફળ ઝીલાવી દો. બાપુ કીધું જમણો હાથ ખાલી કરો, બસ દઈ દો.